નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, પરંતુ શું તમને ખબર છે આખરે અંબાણીએ એમનો લક્ઝરિયસ બંગલો કેમ વેચ્યો છે? આજના વિડીયોમાં અમે તમને અહેવાલ મુજબની માહિતી જણાવીશું કે આખરે અંબાણીએ મોંઘા બંગલો વેચવા પાછળનું કારણ શું જણાવ્યું છે, આ બંગલો ક્યાં આવેલો છે અને એની કિંમત કેટલી છે। આજના વિડીયોમાં તમામ બાબતે વિગતે વાત કરીશું કે મુકેશ અંબાણી આજે એમના ભાઈ અનિલ અંબાણીથી પણ આગળ છે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, છતાં એમણે બંગલો વેચ્યો છે કારણ કે અલગ અલગ દેશોમાં એમની મિલકતો આવેલી હોય છે। ત્યારે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં તેઓ રહે છે, પરંતુ શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। વાત કરી દઈએ તો અંબાણી એ માત્ર હવે નામ નથી પરંતુ એક બ્રાન્ડ બની ગઈ છે। આજે વિશ્વના દેશોમાં અંબાણી પરિવારની એક અલગ લોકચાહના છે। આજે લોકો એમને વિશ્વના સૌથી ધનિક પરિવાર તરીકે ગણે છે, પરંતુ એમનો બંગલો કે જે મુંબઈમાં આવેલો છે, એન્ટેલિયા નામનો આ બંગલો કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયા છે। આ બંગલો મુકેશ અંબાણી માટે ખૂબ ખાસ છે, એમનો સમગ્ર પરિવાર ત્યાં રહે છે, પરંતુ આ બંગલો એમણે વેચ્યો નથી। આમાં તો એમનો પરિવાર તમામ સેલિબ્રેશન કરે છે, પરંતુ નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો આ લક્ઝરિયસ બંગલો હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। આ બંગલો એમણે વેચ્યો છે જેની કિંમત $9 મિલિયન છે। આ બંગલો અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલો છે અને એક ખાસ ઇમારત એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જે આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યારે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો એમના ખરીદનારાઓ પણ ખૂબ ખાસ અને વિશિષ્ટ વ્યક્તિઓ છે, ધનિક વ્યક્તિઓ છે। ત્યારે મુકેશ અંબાણી પણ અલગ અલગ દેશોમાં એમની મિલકતો ધરાવે છે। એમની પ્રોપર્ટી આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આવેલી છે। એમાં યુનાઇટેડ કિંગડમ હોય કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા હોય, અલગ અલગ જગ્યાએ એમની મિલકતો આજે આવેલી છે અને તમામ લોકો એમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના ગણવાના સાથે ગુજરાતીઓ પણ ગૌરવ લઈ શકે છે, કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી આજે એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલના લીધે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ ખાસ વાત એ છે કે અંબાણી પરિવાર હંમેશા એમના ઉત્સવપ્રિય પરિવાર રહ્યો છે। એમના લગ્ન સેરેમની હોય કે પછી કોઈ પણ ફંક્શન હોય એમાં વિશ્વના દેશોમાંથી પણ સેલિબ્રિટીઓ આવે છે અને આ તમામ વ્યક્તિઓની સાથે જ એમના ખૂબ સારા એવા સંબંધો હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ અલગ દેશોના પ્રમુખો સાથે, મંત્રીઓ સાથે કે પછી વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિઓ હોય, તમામ સાથે એમના સંબંધો ખૂબ સારા હોય છે, કારણ કે એક બિઝનેસમેન તરીકે મુકેશ અંબાણીને માત્ર ગુજરાતમાં જ નહીં, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં લોકો ઓળખે છે। આજે મુંબઈમાં આવેલું એમનો એન્ટેલિયા બંગલો ખાતે તેઓ રહે છે અને ખાસ કરીને ત્યાં જ એમના દીકરા દીકરીઓના લગ્ન પણ થયા હતા, ત્યાં જ એમના અલગ અલગ ફંક્શનો થતા હોય છે। તો આ બંગલો પણ 600થી વધારે નોકરો એમાં કામ કરે છે, જેની કિંમત 15,000 કરોડ રૂપિયા છે। પરંતુ જાણવું એ રહ્યું કે મુકેશ અંબાણીએ આ અમેરિકામાં આવેલો, ન્યૂયોર્કમાં આવેલો બંગલો વેચ્યો છે પાછળનું કારણ પણ બીજી અમાનત ખરીદવાનો એમનો વિચાર હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હાલ પૂરતા જ અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોની જે વાતો છે, એમના લક્ઝરિયસ સુવિધાઓ છે, એ પણ લાઇમલાઇટમાં રહેતી હોય છે। ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારા અંબાણી પરિવારના આ તમામ સદસ્યોનું એક ઘર એટલે કે એન્ટેલિયા બંગલો છે કે જે આજે પણ ખાસ રીતે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે। 15 માળની આ 15,000 કરોડની આ ઇમારત કે જેમાં 27મા માળે અંબાણી પરિવાર રહે છે, જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિ પરવાનગી વગર જઈ નથી શકતું। ત્યારે આ ખાસ બંગલા વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।